તો આ દવા છે તમે વાપરી છે એના પહેલા અગાઉ કે પછી તમે ખાતર કોઈ પણ જાતનું નાખેલું છે? ના કોઈ પણ તો ખેડૂત મિત્ર કોઈ પણ જાતનું ખાતર એમને બાજરીની અંદર નાખ્યું નથી. આ 2 જ બોટલો ખાલી વાપરી છે અને તમે આખા ખેતરની અંદર ગ્રોથ વિકાસ જોઈ શકો છો. બતાવો એક બાજુ. આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો એક જ ધારો ગ્રોથ વિકાસ, એની ગ્રીનરી, લીલીછમ બાજરી છે, નવી ફૂટ પણ જોરદાર છે. ઓકે, તો આ બાજુ આવી જાઓ, દવાની થોડીક માહિતી આપી દઉં. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે બાજરીની ખેતીની અંદર. બાજરીની ખેતીની અંદર એક બેસ્ટ સુપર અને જોરદાર રિઝલ્ટ મળેલું છે. બાજરીની ખેતીની અંદર જે આપણા ખેડૂત મિત્રે જે આપણી દવા વાપરી છે એમની સાથે વાત કરતા પહેલા આપણે તમને બાજરીની અંદર રિઝલ્ટ બતાવી દઈશું. તો આ બાજુ આવવા દેજો કેમેરો. જો બાજરી એની ગ્રીનરી તમે જો, એની નવી ફૂટ જો, નીચેથી એક જ છોડની કેટલી બાજરી ફૂટેલી છે. જો એક છોડવો નથી, તમે દરેક છોડવે તમે જોઈ શકો છો. આખા ખેતરની અંદર તમે બતાવો, એની ગ્રીનરી તમે જો, એની લીલી છમ બાજરી એક જ ધારી દેખાય છે, નવી ફૂટ, એનો ગ્રોથ વિકાસ આખા ખેતરની અંદર તમે બતાવો. એક જ ધારી બાજરી, એની ગ્રીનરી, એની લીલમ તમે જોઈ શકો છો, ગ્રોથ વિકાસ એનો જોઈ શકો છો. આખા ખેતરની અંદર બતાવજો. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આખા ખેતરની અંદર એક જ ધારી બાજરી, ગ્રીનરી અને લીલીછમ બાજરી, અને દરેક છોડે જોરદાર ફૂટ થઈ ગયેલી છે. તો આપણે ડાયરેક્ટલી ખેડૂત મિત્ર સાથે જ વાત કરીશું. ઓકે, નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ભૂપેન્દ્રભાઈ ગણપતભાઈ પડિયાર. ભૂપેન્દ્રભાઈ ગણપતભાઈ પડિયાર. આ કયું ગામ લાગે? ગામ માનપુરા. માનપુરા ગામ લાગે. અને તાલુકો? આંકલાવ. તાલુકો આંકલાવ. જિલ્લો? આણંદ. જિલ્લો આણંદ લાગે. તો ભૂપેન્દ્રભાઈ, આ દવા નથી વાપરી એ પહેલા તમારી બાજરીની અંદર શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો વિકાસ નતો. વિકાસ નતો મતલબ. એટલે આ બાજરીની અંદર એમને જ્યારે ઓર્યા પછી અમને ખડવારી એ વખતે આપણી દવા વાપરેલી છે, અને તે વખતે નાની જ બાજરી હતી. એટલે મતલબમાં એમને પહેલી જ વખત આપણી દવા વાપરી છે બાજરીની અંદર, અને જોરદાર રિઝલ્ટ મળેલું છે. બરાબર. તો આ દવા વાપરે તમારે કેટલો સમય થયો? 10 દિવસ. 10 દિવસ જ થયા છે ખાલી. 10 દિવસ પહેલાં નાની બાજરી હતી. ઓકે, તો તમે કઈ દવા વાપરી આ બાજરીની અંદર? આ દવા વાપરી છે આપણે જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરેલી છે. આ છે આપણે સોઇલ હેલ્થ પાવર, અને આ છે ભૂમિ પરિવર્તન. આ 2 બોટલ અમને વાપરેલી છે. ઓકે, તો આ કઈ રીતના તમે વાપરેલી છે? પાણીની અંદર છોડી. પાણીની અંદર પિયતમાં આપેલી છે. આ દવા નથી વાપરી એ પહેલા રિઝલ્ટમાં કેવું હતું? નાની હતી બાજરી? નાની હતી. અને આ દવા વાપર્યા પછી કેટલો કેટલા ટકા રિઝલ્ટ દેખાય છે? 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ દેખાય છે. અને બાજરીની અંદર ગ્રોથ વિકાસ તમને કેવો લાગે? સારો લાગે. સારો લાગે છે. બરાબર. તો આ દવા જે તમે વાપરી છે એના પહેલા અગાઉ કે પછી તમે ખાતર કોઈ પણ જાતનું નાખેલું છે? ના. કોઈ પણ તો ખેડૂત મિત્ર, કોઈ પણ જાતનું ખાતર એમને બાજરીની અંદર નાખ્યું નથી. આ 2 જ બોટલો ખાલી વાપરી છે, અને તમે આખા ખેતરની અંદર ગ્રોથ વિકાસ જોઈ શકો છો. બતાવો એક બાજુ. આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો એક જ ધારો ગ્રોથ વિકાસ, એની ગ્રીનરી, લીલીછમ બાજરી છે, નવી ફૂટ પણ જોરદાર છે. ઓકે, તો આ બાજુ આવી જાઓ, દવાની થોડીક માહિતી આપી દઉં. આ 2 બોટલો છે, આ આપણે જમીનનું ખાતર આવી જાય. મતલબમાં કોઈ ઓલ માઇક્રો ન્યુટ્રિયન્સ ખાતર અને બેક્ટેરિયા આવી જાય. એટલે મતલબમાં કે પાકને જોઈતા બધા જ પોષક તત્વો આ 2 બોટલની અંદર પૂરા પાડે. આ તમે જે ગ્રોથ વિકાસ, એની ગ્રીનરી, લીલી નવી ફૂડ તમે જોઈ શકો છો. આ 2 બોટલનો કમાલ છે. ઓકે, આજુબાજુના ખેડૂત મિત્રો જે બાજરી કરતા હોય કે ગમે તે ખેતી કરતા હોય એમને તમે શું સજેશન આપો આ દવા વિશે? એમને કહીએ કે દવા લાવો અને વાપરો. એકવાર તો વાપરવી જ જોઈએ. હા. કેવું રિઝલ્ટ મળે? સારું મળે. સારું રિઝલ્ટ. ખેડૂત મિત્રોનું કેવું છે કે એકાદ વાર તો આ દવા વાપરવી જ જોઈએ. બાજરીની અંદર જોરદાર રિઝલ્ટ મળે. અને ખર્ચમાં કેવું તમારે? સારું છે. ખર્ચમાં સારું, અને ઓછા ખર્ચે તમારે સારું ઉત્પાદન મળી શકે છે. ઓકે, તો આ બાજરીમાં તમે દવા વાપરી, બીજી ચોરીની અંદર પણ વાપરી? ચોરીની અંદર કેવું રિઝલ્ટ છે? ચોરીની અંદર પણ સારું રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો તમને ચોરી પણ બતાવીએ. ખેડૂત મિત્રની ચોરી છે, આ બાજુ આવી જશે. તો કે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ચોરી, આ ખેડૂત મિત્રની જ આપણે ચોરી છે. તો કે આ ચોરીની અંદર જ્યારે તમે દવા નથી વાપરી એ પહેલા શું પ્રોબ્લેમ હતો? જવતર નથી. બિલકુલ જવતર નહોતું. અને એમને અમારી પાસેથી દવા મંગાવેલી અને દવા વાપરેલી. દવા વાપર્યા પછી તમને કેવું લાગ્યું? બહુ સારું રિઝલ્ટ. બહુ સારું રિઝલ્ટ લાગ્યું. પહેલા જ્યારે તમે દવા નથી વાપરી એ પહેલા કેવું હતું ઉત્પાદનમાં? ઉત્પાદન નતું. બિલકુલ ઉત્પાદન નતું. અને અત્યારે કેટલું ઉત્પાદન છે? ઉત્પાદન 4 થી 5 જબલો. 4 થી 5 જબલો ઉત્પાદન છે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર, ચોરીની ક્વોલિટી એકદમ લીલીછમ ક્વોલિટી, એની સાઈઝ, એની શાઇનિંગ પણ તમે જોઈ શકો છો. આખા ખેતરની અંદર બતાવો. જો આ ચોરી તમે એનો લાગ જુઓ ખાલી, એનું ફ્લાવરિંગ આ બાજુ બતાવો. જો આનું ક્વોલિટી તમે જોઈ શકો છો, આની ગ્રીનરી, એનો લાગ આ બાજુ જુઓ. આખા ખેતરની અંદર બતાવી દો. એક જ ધારી ચોરી તમને દેખાશે. ઉત્પાદનમાં પણ વધારો થયેલો છે. એની ગ્રીનરી, લીલીછમ ચોરી છે, ફ્લાવરિંગમાં પણ
જોરદાર એક છે. ઓકે, તો આ બાજુ આવી જશે. ઓકે, આ ખેડૂત મિત્રએ આપણી પાસેથી આ બૂમ ફાસ્ટ લાવીને મારેલી છે ચોરીની અંદર. ત્યાર પછી એમને જવતર થયું અને ચોરીની અંદર ઉત્પાદનમાં વધારો થયો. બધી જ રીતે એમને સારું રિઝલ્ટ મળેલું છે. ઓકે, પછી તમે બીજી દવા વાપરેલી ને ચોરીની અંદર, હા. પાણીની અંદર છોડેલી, પાણીની અંદર. બરાબર? તો આ છે પાણીની અંદર જે અમને છોડેલી છે, આ સોઇલ હેલ્થ પાવર અને આ ભૂમિ પરિવર્તન. આ ભૂમિ પરિવર્તન જે આપણે ઓલ માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આવે અને આ બેક્ટેરિયા આવે, આ બે બંને પાણીની અંદર છોડેલું. આ છોડ્યા પછી અમને જે આ ફૂટ દેખાય છે, આ તમે ગ્રીનરી દેખાય છે, આ બાજુ બતાવજો. આ આનો કમાલ છે. આ જમીનનું આપણે ખાતર આવે, ઓલ માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર અને બેક્ટેરિયા આવે. આ તમારા આખા ખેતરની અંદર જે આ નવી નવી ફૂટ ને જે ગ્રીનરી દેખાય છે, એ આનો કમાલ છે. ઓકે, તો આ દવા આ બાજુ આવી જશે. આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો અને ગ્રીનરી લીલીછમ ચોરી છે. ઓકે, તો તમે આ દવા વાપરીને ખુશ છો ને? ખુશ છું. આજુબાજુના ખેડૂતોને શું સંદેશો આપશો તમે? ખેડૂતોને કહેવાનું કે એક વાર લાવીને વાપરી જુઓ. ઓકે, તો એક વાર તમારો નંબર આપજો ને, કે કોઈ પણ ખેડૂત તમારો સંપર્ક કરીને દવાની સાચી માહિતી પણ લઈ શકે. મારો નંબર છે 97278146. આ નંબર ભૂપેન્દ્રભાઈ ગણપતભાઈ પડ્યા. આ નંબર ઉપર કોલ કરીને તમે ખેડૂત સાથે પણ માહિતી લઈ શકો. ઓકે, થેન્ક યુ સો મચ. તમે ઇન્ટરવ્યુ આપ્યું એના બદલ ધન્યવાદ. જય પરિવર્તન, જય પરિવર્તન.